આમ જનતાને ખ્યાલ ઘણી ફેર આવે છે ને ઘણી ફેર નથી આવતું. ઘણી ફેર આવ્યા પછી એ ગણકારતા નથી કે બીકને લીધે આ કેન્સરના જે રોગ છે એના સામાન્ય લક્ષણો શું હોતા હોય છે? ઘણા બધા લક્ષણો હોય છે કેન્સરના, જે આમ જનતાને ખ્યાલ ઘણી ફેર આવે છે ને ઘણી ફેર નથી આવતું. ઘણી ફેર આવ્યા પછી એ ગણકારતા નથી કે બીકને લીધે સ્વીકારતા નથી. જે એક ગાંઠ હોય જેમાં દુખતું ના હોય, ઘણા એવું વિચારે કે દુખતું નથી. આ ખોટી વસ્તુ છે. મોસ્ટ ઓફ કેન્સરના ગાંઠો દુખતા નથી હોતા. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. ખાંસી જે મટતી નથી, ગાંઠ જે દુખતું નથી પણ ધીમે ધીમે સાઇઝમાં વધે છે. એ સિવાય મોઢામાં ચાંદી પડે, મટી જાય, ફરી પડે, મટી જાય, કંઈ કાળું ગ્રોથ થાય પગે કે હાથે, કોઈ પણ તકલીફ, સંડાસમાં જો વધારે થાય કે કબજિયાત, બંધ કોષ થઈ જાય, કબજિયાત થઈ જાય કે ઝાડા છૂટી જાય, વારંવાર અદલ બદલ થાય, આ બધી વસ્તુ કેન્સરની પ્રતીક હોઈ શકે. કોઈ પણ વસ્તુ 15 દિવસથી વધારે તકલીફ રહે, તમારા ડૉક્ટરને બતાવી અને જે ટેસ્ટ હોય એ કરાવી દેવા. અને જો ના મટે, જ્યાં સુધી એનું કારણ ના શોધાય ત્યાં સુધી ટેસ્ટ ચાલુ કરીને એનું કારણ પકડાય ત્યાં સુધી પાછળ પડી રહેવું, તો જ એનું નિદાન થશે.